રાજ્યમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ ટીમમાં પંચમહાલ જિલ્લા પોલીસ વડા, ગોધરા ડીવાયએસપી, 2 પીઆઈ અને પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો એસઆઈટી દ્વારા રોય ઓવરસીઝ કંપનીમાંથી કોમ્પ્યુટર, લેપટોપ અને અન્ય દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા। ત્યારે પોલીસે ફરાર તુષાર ભટ્ટ અને આરિફ વોરાને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી છે। ગુનો દાખલ ગોધરા ખાતે થયેલ છે। તે અનુસંધાને એક આરોપી પરશુરામ બિનનાથ રોય કરીને છે બરોડાના, એની ધરપકડ કરવામાં આવેલી છે। આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ, એક જે સ્કૂલનો શિક્ષક છે તુષાર રજનીકાંત ભટ્ટ અને અન્ય એક વચોટિયો છે આરિફ નૂર મોહમ્મદ વોરા, આ 2ની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરેલા છે અને ટૂંક જ સમયમાં આ 2 આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગેલી છે।